ગુજરાતમાં પ્રવાસન વધારવા માટે સરકાર દર વર્ષે કરોડો રૂપિયા ખર્ચે છે. જોકે ગુજરાતમાં વિદેશી પ્રવાસીઓમાં ઘટાડો નોંધાયો છે. એક વર્ષમાં 5.32 લાખના ઘટાડા સાથે 2024માં 22.74 લાખ વિદેશીઓએ ગુજરાતની મુલાકાત લીધી. કેન્દ્ર સરકારે રાજ્યસભામાં આપેલી માહિતી મુજબ એક વર્ષમાં દેશમાં સૌથી વધુ વિદેશી પર્યટકોની સંખ્યા ગુજરાતમાં ઘટી છે. મહારાષ્ટ્રે 37 લાખ વિદેશી પર્યટકો સાથે પ્રથમ સ્થાન જાળવી રાખ્યું છે. સૌથી વધુ વિદેશી પર્યટકો મામલે પશ્ચિમ બંગાળ બીજા સ્થાને આવી રહ્યું છે, જ્યારે ઉત્તર પ્રદેશે 23.64 લાખ સાથે ટોપ 5માં એન્ટ્રી કરી છે. એક વર્ષમાં દેશમાં એકંદરે વિદેશી પ્રવાસીઓની સંખ્યા 1.92 કરોડથી વધીને 2.10 કરોડ થઈ છે. 9 રાજ્યોમાં સંખ્યા ઘટી છે તો 20 રાજ્યોમાં વધી છે. પ્રવાસીઓમાં ઘટાડા પાછળ વિવિધ કારણો જવાબદાર હોઈ શકે છે. જમ્મુ કાશ્મીરના સીએમ ઓમર અબ્દુલ્લાએ લીધી સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત. ઓમર અબ્દુલ્લાની મુલાકાત પર પીએમ મોદીએ વ્યક્ત કરી ખુશી. સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લેતા જોઈને આનંદ થયો. પીએમ મોદીએ આ શબ્દનો પ્રયોગ કર્યો છે. તેમની સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત એકતાનો મહત્વપૂર્ણ સંદેશ આપે છે. ભારતીયોને ભારતના વિવિધ ભાગોમાં મુસાફરી કરવા માટે પ્રેરણા આપશે. ઓમર અબ્દુલ્લા સાબરમતી રિવરફ્રન્ટ પર દોડતા જોવા મળ્યા તેવું પણ પીએમ મોદીએ કહ્યું.